ગુજરાત ન્યૂઝમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે ડાકોર શહેરમાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં ઇજનેર અને કર્મચારીઓએ સમસ્યાઓની અવગણના કરતા લાઇટ લાઇનના ત્રુટિગ્રસ્ત વાયરોથી વોલ્ટેજમાં થયેલી ભારે ઉછળ-પાછળના કારણે ઘણા ઘરોમાં ટીવી, ફ્રીજ, સીસીટીવી કેમેરા અને પાણીની મોટરો બળી ગઈ છે। લાખોની નુકસાની ભોગવનાર નાગરિકો હવે તંત્ર પાસે વળતર અને જવાબદારી નિર્ધારણની માંગ કરી રહ્યા છે। સર આપની ઓળખ? પીકે મોદી જુનિયર એન્જિનિયર ડાકોર। સાહેબ, આજે ડાકોરમાં રણછોડજી મંદિર સુંદર બજારમાં ઘટના બની છે। લોકોને ઘરોની અંદર જે શોર્ટ સર્કિટના કારણે ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવા મોટા ઉપકરણોને નુકસાન થયું છે। બાબતે શું કહેશો? હવે એની હાલ તપાસ ચાલુ છે, કયા કારણથી એ થયું અને એમાં શું પ્રશ્ન હતો અને એનું જે રેક્ટિફિકેશન વર્ક અત્યારે ચાલુ છે અને જે કારણ હોય એનું અમે જોઈ મૂળ સુધી એનું પહોંચીએ છીએ શું કારણ છે। સાહેબ, ખાસ કરીને અહીં 3-4 મહિના પહેલા પણ ત્યાંના સ્થાનિક રહીશોએ લિટરલી અહીં આપેલી છે નોટિસ, ફરિયાદ આપેલી લોડિંગને કારણે વારંવાર એને રજૂઆતો પણ કરાઈ છે। હેલ્પલાઇન નંબર ઉપર પણ ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં આ ઘટના બની। એનું જોડાઈએ એમ કયા કારણથી શું થાય છે, લોડિંગ કયા એરિયામાં છે એનું તપાસ જોડાવી પડશે। સાહેબ, અહીં મેઇન એન્જિનિયર કોણ? મેઇન એન્જિનિયર ખોડિયા સાહેબ છે, રજા ઉપર છે। ખાસ આપનું નામ, ક્યાં રહો છો, કયા વિસ્તારમાં રહો છો અને આપને શું તકલીફ પડે છે? મારું નામ છે દામોદર પ્રજાપતિ। હું કંકુદવાજા વિસ્તારમાં રહું છું, મંદિરથી ગૌશાળા જતા રોડ પર। અને ગઈકાલે રાતે વોલ્ટેજ વધઘટ થવાને કારણે સવારમાં મોટર બળી ગઈ। રાતે પંખા 1 નંબર પર ચાલુ હતો તો પંખો સીધો 5 ઉપરથી ફૂલ સ્પીડથી ફરતો હતો, એટલે આમાં અમને અંદાજો આવી ગયો હતો। અને અમે આજે કમ્પ્લેન છે, ઘણી વખત વરસાદમાં કે વરસાદ વગર પણ ઘણી વખત તરત થાંભલા ઉપરથી અવાજ આવતો અને ઘણી વખત અમે મૌખિક કમ્પ્લેન કરેલી છે। જે જીબીના કર્મચારી આ વિસ્તારમાં આવે એટલે એમ જાણ કરીએ કે ભાઈ આવો પ્રોબ્લેમ થયો તો કે અમે ચેક કરી લઈએ છીએ, આવી રીતે અમને જણાવતા હતા। અને આજુબાજુ